કરીએ 10 દિવસ બાદ આજે વિઘ્નહર્તાની વિદાય કરવામાં આવશે ત્યારે સુરતમાં ગણપતિ બાપાને વિદાય આપવા ભક્તો આતુર બન્યા છે। ગણપતિ બાપા મોરિયાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું અને વિદાયને પગલે તંત્ર પણ સાવધાન થઈ ગયું। તો બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પણ ટ્રાફિક વિભાગે પૂરતો બંદોબસ્ત કરી દીધો છે। नरेंद्र राठौड़ आ विषय पर વધુ માહિતી સાથે સુરતથી જોડાઈ ગયા છે। વીટીવી સંવાદદાતા નરેન્દ્ર, 10 દિવસ દુંદાળા દેવની સેવા કર્યા બાદ આજે ભગવાનના જવાનો દિવસ આવી ગયો છે। ગણેશ વિસર્જનનો દિવસ છે। ખાસ કરીને વિસર્જનના દિવસે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસનો બંદોબસ્ત કેવો છે અને સાથે જ જે ગણેશના શ્રદ્ધાળુઓ છે તે આયોજકો દ્વારા કેવી વ્યવસ્થા વિસર્જનને લઈને સુરતમાં? જે છેલ્લા 10 દિવસથી ગણેશ ભક્તો દ્વારા ગણેશજીની પૂજા અર્ચના કર્યા બાદ આજે તેમના વિસર્જનનો સમયગાળો આવી ગયો છે। વિસર્જનનો દિવસ આવી ચૂક્યો છે। આજ વહેલી સવારથી જ સમગ્ર સુરતમાં વિવિધ રસ્તાઓ ઉપર લોકો ગણેશજીને લઈને જે ઓવારાઓ બનાવવામાં આવ્યા છે સુરત શહેરમાં વિવિધ તે ઓવારાઓ પર આવી પહોંચ્યા છે અને રંગે ચંગે ગણેશજીની જે વિસર્જનની પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે। સવારથી જ આ માહોલ દરેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। ભક્તો દ્વારા જે મહાકાય મૂર્તિઓ છે તેને એક ઉત્સવભેર તેમના જે નિવાસ સ્થાનેથી લઈને જે ઓવારાની જગ્યા છે કે જ્યાં તેમને વિસર્જન કરવામાં આવી રહ્યું છે ત્યાં લાવવામાં આવી રહ્યા છે અને સુરત શહેરમાં આ રીતના લગભગ 28 જેટલા ઓવારાઓ તૈયાર કરવામાં આવ્યા છે કે જ્યાંથી જે શ્રીની જે મૂર્તિઓ છે તેનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। આ સિવાય સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ 12 જેટલા કૃત્રિમ તળાવો પણ તૈયાર કરવામાં આવ્યા છે કે જે કૃત્રિમ તળાવોની અંદર જે મૂર્તિઓ છે પ્લાસ્ટિક ઓફ પેરિસની પીઓપીની જે મૂર્તિઓ છે તેનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે અને જે સમગ્ર જે માહોલ છે તે એક ભક્તિમય જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે સુરતની અને જે તાપી નદીની તો દર વર્ષે સુરતમાં જ્યારે ગણેશ વિસર્જન હોય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઉકાઈ ડેમમાંથી 50 થી 60 હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતું હોય છે કે જેના થકી જે વિસર્જનની જે પ્રક્રિયા છે તે શાંતિપૂર્ણ માહોલમાં અને વ્યવસ્થિત રીતના પરિપૂર્ણ થાય। પરંતુ આ વર્ષે જે ઉકાઈ ડેમમાં પાણીનો જે આવરો છે તે ખૂબ જ ઓછા પ્રમાણમાં હોવાથી રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે અને આજે થોડું પણ પાણી છોડવામાં નથી આવ્યું। સવારથી જે માહોલ સ્પષ્ટ દેખાતો હતો, નદીમાં બિલકુલ પાણી ન હતું પરંતુ બપોરે 12 વાગ્યા બાદ પાણીમાં વધારો થયો હતો અને જે દરિયાની ભરતીની જે અસર છે તે તાપી નદીમાં જોવા મળી હતી અને પાણીમાં વધારો થતા જે વિસર્જનની પ્રક્રિયા છે તે ઝડપી બની હતી। સવારથી આ કામગીરી ચાલી રહી છે, બપોર બાદ તેમાં વધારો થયો હતો। અત્યારે પાછું ધીરે ધીરે પાણીનો આવરો છે તે ઘટી રહ્યો છે પરંતુ જરૂરથી આજે શ્રીના જે સૃષ્ટિના જે તારણહાર છે જે તે એવા શ્રીનું આજે વિસર્જનનો સમયગાળો છે ત્યારે ફરી એકવાર વરસાદ આવ્યો છે અને જે માહોલ ભક્તિમય જોવા મળી રહ્યો હતો એમાં વધારે એક ઉમેરો થયો છે અને જે વરસાદ છે તે આવતા ભક્તોમાં પણ એક ખૂબ ખુશીની લાગણી અત્યારે જોવા મળી રહી છે। ખૂબ મોટા પ્રમાણમાં ભક્તો ગણેશજીને અત્યારે વિદાય આપી રહ્યા છે અને આગલા વર્ષે ફરીવાર તમે જલ્દીથી પધારો એવી એક નેમ સાથે વિદાય આપવામાં આવી રહી છે। ખૂબ મોટા પ્રમાણમાં ભક્તો આજે વિવિધ ઓવારાઓ પર જોવા મળી રહ્યા છે અને અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારનો એવો અનિચ્છનીય બનાવ નથી બન્યો। સવારથી જ જે પોલીસ કમિશનર સહિતની જે ટીમો હોય, પોલીસ હોય, ફાયર હોય કે બીજી અન્ય ટીમો, તમામ ટીમો ઓવારા પર હાજર છે અને શાંતિપૂર્ણ માહોલમાં સવારથી જ વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી છે। બિલકુલ નરેન્દ્ર, 10 દિવસથી ગણેશ ભગવાનની પૂજા કરી હોય એટલે આજે જ્યારે ભગવાનનું વિસર્જન થવાનું હોય દરેક શ્રદ્ધાળુઓ ભાવુક થઈને પોતાના ભગવાનને વિદાય કરતા હોય એ સ્વાભાવિક છે, પરંતુ દર વર્ષે જ્યારે વિસર્જન હોય છે તે વિસર્જનના દિવસે કેટલાક શ્રદ્ધાળુઓના ડૂબવાના પણ સમાચાર આવતા હોય છે। ક્યાંક ને ક્યાંક આ વખતે એ પ્રકારની કોઈ ઘટના ન ઘટે તેના માટે તરવૈયાઓની ટીમ કેટલી તહેનાત કરવામાં આવી છે ઓવારા પાસે અને બીજું કે છેક ઓવારા સુધી જવા માટે કેટલા લોકોની પરમિશન આપવામાં આવી છે? જે દર વર્ષે જ આ રીતના બનાવો બનતા હોય છે, આ વર્ષે આ રીતના કોઈ પણ રીતનો બનાવ ના બને તે માટે પહેલાથી જ
પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે. જેટલા પણ ઓવારાઓ તૈયાર કરવામાં આવે છે, આ સિવાય જેટલા પણ કૃત્રિમ તળાવો તૈયાર કરવામાં આવે છે અને આ સિવાય જે ડુમસનો દરિયા કિનારો છે તે તમામ જગ્યાએ ફાયરની ટીમો તૈનાત કરવામાં આવી છે. આ સિવાય જે તૈરાકીઓ હોય છે, તરવૈયાઓ હોય છે, તેમની ટીમો પણ તૈયાર કરવામાં આવી છે અને તમામ ટીમો અત્યારે જેટલી પણ જગ્યાએ વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી છે ત્યાં તૈનાત છે. ફાયરની બોટ પણ તાપી નદીમાં જોઈ શકાય છે કે જેટલા પણ ઓવારા છે તે તમામ ઓવારાઓ પર અત્યારે જે બોટ હોય છે ફાયરની એ પણ લગાવવામાં આવી છે કે જેના થકી જ્યારે ચાહે ભાવિ ભક્તો હોય અથવા તો જે વિસર્જનની પ્રક્રિયા સાથે સંકળાયેલી ટીમ હોય તે ટીમમાં કોઈ પણ સભ્ય ડૂબે નહીં કે એ રીતનો કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પહેલાથી જ વ્યવસ્થા કરવામાં આવી છે. ફાયરની સમગ્ર ટીમ અહીંયા છે. આજુબાજુના જે વિસ્તારની જે કેટલીક ટીમો છે તે પણ બોલાવવામાં આવી છે અને અત્યાર સુધી શાંતિપૂર્ણ માહોલમાં જે સમગ્ર વિસર્જનની પ્રક્રિયા છે તે ચાલી રહી છે. અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો એવો બનાવ નથી બન્યો કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો ડૂબ્યા હોય. જરૂરથી એક બે નાની એવી ઘટનાઓ સામે આવી છે કે જેમાં જે મૂર્તિ ગણેશજીની છે તેને નાવ દ્વારા જે તાપી નદી છે એમાં વિસર્જિત કરવા ગયા હોય અને તે સમયગાળા દરમિયાન નીચે પડ્યા હોય. પણ એકલ દોકલ બનાવો છે અને એ જે તરવૈયાઓ હતા તેમના પડવાના બનાવો બન્યા હતા અને એ સુરક્ષા માટે પડ્યા હતા. એટલે એ રીતના કોઈ મોટા બનાવો અત્યાર સુધી સામે નથી આવી રહ્યા અને શાંતિપૂર્ણ માહોલમાં સવારથી જ આ પ્રક્રિયા ચાલી રહી છે. બિલકુલ નરેન્દ્ર, સમગ્ર માહિતી માટે ખૂબ ખૂબ આભાર. તો 10 દિવસ બાદ આજે વિઘ્નહર્તાની વિદાય છે અને આ જ વિષય પર આપણે વાત યથાવત રાખીશું. હાલ એક બ્રેક.